નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ। કલેક્ટર સુરભી ગૌતમે વિડીયો કોન્ફરન્સ યોજી અધિકારીઓને આપ્યા સાવચેતીના નિર્દેશ। હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે। સંભવિત વરસાદી આફતને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા સઘન પૂર્વ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે તમામ તાલુકાના વહીવટી અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક તાકીદની સમીક્ષા બેઠક યોજી હતી। આ વર્ચ્યુઅલ બેઠકમાં તેમણે તાલુકા સ્તરના અધિકારીઓનો સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા તેમજ બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સાધન સામગ્રી અને ઇમરજન્સી ટીમો સજ્જ રાખવા કડક સૂચનાઓ આપી હતી। તંત્ર દ્વારા આપાતકાલીન વ્યવસ્થાપન અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત કરી દેવામાં આવ્યા છે તેમજ વિવિધ સરકારી વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને પણ સતર્ક રહેવા, વરસાદી માહોલમાં જળાશયો કે નદી નાળાથી દૂર રહેવા અને કોઈ પણ ઇમરજન્સીમાં તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે।